શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ દર્શનમાં. આજના વિડીયોમાં આપણે પુરુષોત્તમ માસનો મહાત્મ્યનો પહેલા અધ્યાયનું રસપાન કરીશું. તો ચાલો. નમસ્કાર ભક્તજનો, જય શ્રી કૃષ્ણ. આજથી આપણે એક અત્યંત પવિત્ર યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છીએ. હિન્દુ ધર્મમાં જેનું મહત્ત્વ અશ્વમેઘ યજ્ઞ કરતાં પણ અધિક માનવામાં આવ્યું છે તેવો પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસ. આ મહિનો સાક્ષાત ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે જે મનુષ્ય આ મહિનામાં ભક્તિભાવથી કથા શ્રવણ કરે છે તેના જન્મોજન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય છે અને તેને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. આજના આ પ્રથમ વિડીયોમાં આપણે જાણીશું પુરુષોત્તમ માસના મહિમા વિશે અને કેવી રીતે આ પવિત્ર કથાની શરૂઆત થઈ. તો ચાલો શ્રદ્ધાપૂર્વક ભગવાન પુરુષોત્તમનું સ્મરણ કરીએ, પુરુષોત્તમ મહાત્મ્યના પ્રથમ અધ્યાયનું રસપાન કરીએ. આ કથાની શરૂઆત પવિત્ર નૈમિષારણ્ય તીર્થમાં થાય છે. ત્યાં સૌનાદિક આદિ 88,000 ઋષિઓ એકત્રિત થાય છે. આ ઋષિઓ અત્યંત ચિંતિત હતા, કારણ કે તેઓ જાણતા હતા કે આવનારો કળિયુગ મનુષ્યો માટે કષ્ટદાયક હશે. કળિયુગમાં લોકો ધર્મથી વિમુખ થશે, અધર્મ વધશે અને માનવી વ્યાધિ ઉપાધિમાં ઘેરાયેલો રહેશે. આ સમયે જ્ઞાની સૂતજી ત્યાં પધારે છે. ઋષિઓ તેમને વિનંતી કરે છે, હે સૂતજી, આપ સર્વશાસ્ત્રના જ્ઞાત છો. કૃપા કરીને અમને કોઈ એવું સરળ વ્રત કે કથા સંભળાવો જે કરવાથી સામાન્ય મનુષ્ય પણ આ સંસારરૂપી સાગરમાંથી તરી જાય અને તેને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય. નારદજી અને નારાયણ આ સંવાદ કરે છે. ત્યારે સૂતજી કહે છે કે હે ઋષિઓ, તમે જગતના કલ્યાણ માટે સુંદર પ્રશ્ન પૂછ્યો છે. પૂર્વે દેવર્ષિ નારદજીએ પણ ભગવાન નારાયણને આવો જ પ્રશ્ન પૂછ્યો હતો. નારદજી જ્યારે ક્ષીરસાગર પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે ભગવાન વિષ્ણુ શેષશૈયા પર બિરાજમાન છે અને લક્ષ્મીજી તેમની સેવા કરી રહ્યા છે. નારદજીએ પ્રણામ કરીને પૂછ્યું, હે પ્રભુ, આપ તો અંતર્યામી છો. પૃથ્વી પર જીવો અનેક પાપોમાં લુપ્ત છે. તેમને મોક્ષ આપનારો ઉત્તમ માર્ગ કયો? ત્યારે ભગવાન નારાયણે સ્મિત સાથે ઉત્તર આપ્યો, હે નારદ, સાંભળો. સર્વ માસોમાં ઉત્તમ, સર્વ વ્રતોમાં શ્રેષ્ઠ એવો પુરુષોત્તમ માસ છે. આ મહિનામાં કરેલું સ્નાન, દાન અને જાપ ક્યારેય નિષ્ફળ જતું નથી. જે મનુષ્ય આ માસનું વિધિવત પાલન કરે છે તે મારા ધામને પામે છે. ત્યારે ભગવાને એક એને ઉદાહરણ આપતા સમજાવ્યું કે એક રાજા અમરીશ હતા. આ વ્રતના પ્રભાવથી જ ભગવાનનું સાનિધ્ય મેળવ્યું હતું. રાજા અમરીશ ભલે રાજપાટ ભોગવતા હતા, પણ તેમનું મન હંમેશા ભગવાનના ચરણોમાં રહેતું. આ વ્રતના પુણ્ય પ્રતાપે જ સ્વયં સુદર્શન ચક્ર તેમની રક્ષા માટે હંમેશા હાજર રહેતું. જ્યારે અતિ ક્રોધી દુર્વાસા ઋષિએ તેમને શ્રાપ આપવાની ચેષ્ટા કરી, ત્યારે ભગવાને પોતાના ભક્તની રક્ષા માટે ચક્ર છોડ્યું હતું અને અંતે દુર્વાસાએ પણ હાર માની રાજા અમરીશની માફી માંગવી પડી હતી. હવે આ અધ્યાયનો સાર એ છે કે આ પ્રથમ અધ્યાય આપણને શીખવે છે કે પુરુષોત્તમ માસ એ માત્ર કેલેન્ડરનો મહિનો નથી, પણ પાપમાંથી મુક્તિ અને પરમાત્મા તરફ ગતિ કરવાનો સુવર્ણ અવસર છે. તો ભક્તજનો, આ હતો પુરુષોત્તમ મહાત્મ્યનો પ્રથમ અધ્યાય, જેમાં આપણે જોયું કે કેવી રીતે ઋષિઓ
અને નારદજીએ લોક કલ્યાણ માટે ભગવાન પાસે આ માર્ગ માગ્યો હતો. આવતીકાલના વિડીયોમાં આપણે જાણીશું કે આ મહિનાનું નામ મલ માસ કેમ પડ્યું, કેમ તેને તુચ્છ ગણવામાં આવતો હતો અને તે રડતો રડતો ભગવાન વિષ્ણુ પાસે કેમ ગયો. એ હૃદયસ્પર્શી કથા આપણે બીજા અધ્યાયમાં જોશું. જો તમને આ કથા શ્રવણ કરીને આનંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો. આ પુણ્યશાળી મહિનામાં બીજા ભક્તો પણ આ કથાનો લાભ લઈ શકે તે માટે આ વિડીયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો. જો તમને આ ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી આગામી 30 દિવસ સુધી તમે રોજની એક નવી કથા સાંભળવા શકશો. કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાય લખો. તમારી હાજરી પુરાવજો. ભગવાન પુરુષોત્તમ સૌનું કલ્યાણ કરે. આભાર.